ભક્તિસિદ્ધાંત સ્વામી મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવ ક્રમે એમને ભાગવતી દીક્ષા ગ્રહણ કરી. પોતે ભણવામાં ખૂબ જ હોશિયાર છે, ખૂબ જ બુદ્ધિ પ્રતિભા ધરાવે છે. વર્ષોથી અહીંયા સારંગપુર રહીને અમને જે સંતોને અભ્યાસ કરાવવાનો હોય એમની જવાબદારી સત્પુરુષે પૂજ્ય ભક્તિસાગર સ્વામીને આપી છે. અને પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ખૂબ જ કૃપાપાત્ર એ પોતે સંત છે. અને એમની વિશેષતા એ છે કે એ પોતે જે કોઈ હરિભક્તને મળે, એક વખત મળે, નામ ગામ પૂછે તો એમને એમની આખી વંશવેલી એમને ખ્યાલ હોય એવું એ પોતે હરિભક્તો સાથે આત્મીયતા ધરાવે છે. અને અહીં અમને સંતોને વિશેષ અભ્યાસ કરાવે છે. પૂજ્ય વિવેક સાગર સ્વામી એ પોતે પૂજ્ય ભક્તિસાગર સ્વામી માટે એવું પ્રમાણ આપે કે આ બ્રહ્માંડમાં આમના જેવા કોઈ શિક્ષક એ મળે નહીં. તો આજે આપણે એમના મુખ્ય કથા વાર્તાનો લાભ વિનંતી કરીએ કે આપણને કથા વાર્તાનો લાભ આપે. આવી અક્ષરધામથી અવનીમાં જે દેહધારી થયા, આપ્યા સુખ અપાર ભક્તજનને, દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા, જેણે કરુણા કરી, વંદો મંગલ મૂર્તિ ઉરધરી, સર્વોપરી શ્રી હરિ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. આ બધા યુવકો હરિભક્તો વડોદરા ઉત્સવમાં મહંત સ્વામી મહારાજની જન્મ જયંતિ ઉજવાઈ એમાં સેવામાં પધારે. અને ત્યાંથી અહીંયા સારંગપુર સુધી બધો માલ સામાન આવતો હોય ટ્રક, એની સેવા આપણને સૌને મળી. અને તમે સેવા કાલે આવ્યા, બધું રાતનું ટ્રાવેલિંગ હતું, સવારે આવ્યા તરત જ સેવામાં જોડાઈ ગયા. અને બપોર સુધી, બપોર પછી પણ સેવા ચાલુ રાખી. અને એમાં પણ તમને વિચાર આવ્યો કે આપણે કથા પણ સાંભળીએ. આવું તીર્થધામ છે, સંતોની સાથે રહીએ તો બેઉ લાભ. એટલે સ્વામીએ વાત કરી કે કથા વાર્તા અને સેવા, આ બે પૈડા ઉપર જ આપણો રથ ચાલે છે. આ સત્સંગમાં એમ આગળ વધાય છે. તો આજે આપણે થોડી સેવાનો મહિમા સમજીએ. એની શરૂઆત એક વાર્તાથી કરીએ. યોગીજી મહારાજ આ વાર્તા કહેતા. એક રાજા હતો. એ રાજાને ઘણા બધા સેવકો હતા, નોકર હતા. એમાં બધા સેવા કરે, પણ એક નોકર એવો હતો, આમ રાજાની આંખ ફરે અને સેવામાં લાગી જાય. કેવું ના પડે, એને સમજાવી કે રાજાને અત્યારે પાણી આપવાનો સમય છે, રાજાને અત્યારે અહીંયા મોકલવાનો છે, તો દોડાદોડી કરે. પોતાના શરીર સામે ન જુએ, રાજાની મરજી કઈ એ જોવાનું. એવી રીતે સેવા કરતો. એમાં એકવાર રાજાએ રાજી થયો, બહુ અદભુત સેવા કરે, બોલાય. ચાલુ સભામાં બોલાવે અને પોતાના રજવાડી પોશાક એ જમાનાનો સોનેરી તાર વાળો ભેટા જાહેરમાં એ લઈ જવા, સેવા કરી એટલે મારા તરફથી ઇનામ. પછી ઘરેણા આપ્યા સોનાના. અત્યારે સોનાનો ભાવ કેટલો આસમાને પહોંચ્યો. એ સોનાના ઘરેણા આપ્યા. એમાં બાજુબંધ, વેઢ, વીંટી, હાર, કંદોરો, કાનમાં, પેલા પુરુષો પણ કાનમાં કુંડળ પહેરતા, તો બધા આભૂષણો આપ્યા.
બધાની હાજરીમાં આવું સન્માન, એટલો રાજી થઈ ગયો પેલો સેવક. એ તો આખું પોટલું લઈને દોડતો દોડતો હરખમાં ઘરે પહોંચ્યો. એની પત્ની આગળ આ પોટલું ખોલ્યું અને કે જો રાજાએ મને કદર કરી, સેવા કરીને એટલે મને આ બધું આપ્યું. રાજાએ ભેટ આપ્યું. એની પત્ની રાજી થઈ. વાહ, સરસ કપડા, અદભુત, એ જમાનાના સોનેરી રેશમી વસ્તુ અને આવા ઘરેણા, કિંમતી ઘરેણા. પછી એ બાઈ એવું બોલી કે આ બધા ઘરેણા તો બરાબર તમને આપ્યા, આ કપડા આપ્યા, પણ તમારે શું કામ? તમારે તો કંઈ પહેરાય નહીં. રાજા મહારાજા પહેરે એ સારા લાગે, તમે કેવા ભૂંડા લાગો. હવે તમારે કહે પહેલાંથી વાત તો સાચી, મારે પહેરે તો લોકો એક ટીકા કરે અને એમ કે આ રાજાનો વેશ કાઢ્યો છે, લોકો બધું નેગેટિવ બોલે ને. અને આ ભેટ આપ્યા છે, હવે એને વેચાય પણ નહીં. વેચી મારે તો એ રાજાને ખબર પડે કે મેં એને ઘરેણા કપડા આપ્યા ને તો વેચી દીધા. એ મૂંઝાયો. બીજે દિવસે આ પોટલું લઈને પાછો આવ્યો રાજમહેલમાં. આવીને કે રાજા સાહેબ, લો આ તમારો ઘરેણા અને કપડા પાછા. એટલે મેં તને ભેટ આપ્યા છે, ભેટ આપેલી વસ્તુ કોઈ દિવસ પાછી લેવાય નહીં. પણ કેમ પાછા કેમ લાવ્યો? કે હું તમારા કપડા પહેરું તો કેવો લાગુ, લોકોને ગમે નહીં. અને મારી પત્નીએ પણ આવું કર્યું છે. પત્ની કહે તો કરવું જ પડે ને. એટલે પાછા લે. રાજાએ વિચાર કર્યો કે આ તો મારી કેટલી અમાન્ય રાખે છે. મારી કેટલી મર્યાદા રાખે છે. મારા કપડા ન પહેરાય, મારા ઘરેણા ન પહેરાય. તો રાજા તો રાજી થયો, વાંધો નહીં, પહેરજે. હું તને કહું છું પહેરવા માટે જ આપ્યા છે. પહેરજે, ઘરેણા પહેરજે, બધાને બતાવજે. અને રાજાએ પાછો પોતાનો મુગટ આપી દીધો. અને બીજા 2000 રૂપિયા એ જમાના, અત્યારે તો 20 લાખ કહેવાય, એટલા રૂપિયા આપ્યા. જ્યાં લઈ જા. આવો સેવા કરનારું મારું દિલ જીતી લીધું છે, લઈ જા. એટલે આ લઈને ગયો અને રાજાએ કહ્યું પહેરજે, બધાને બતાવજે. હવે મારે ઘરે ઘરે પહેરીને બધાને થોડું બતાવે છે, એવું તો કહેવાય. એટલે આ બુદ્ધિશાળી એને સમારંભ ગોઠવ્યો, ભોજન સમારંભ. એક હોલ બુક કર્યો વાડી, અને પેલા કેટરિંગ વાળાને ઓર્ડર આપી દીધો કે જાત જાતના લાડુ ને શીરો ને સાટા જલેબી ને ગુલાબ જાંબુ બધું બનાવો. 5 મિષ્ટાન, 5 ફરસાણ, બટેટા વડા ને સમોસા ને જાત જાત ઢોકળા ને બધા ફોન કાઢો, બધા કાઢો ફોન બંધ કરજો. વાગ્યા પછી અત્યારે જ બંધ કરજો. પહેલાથી સાયલેન્ટ કરી દેવું જોઈએ. એટલે રાજાએ પોટલું આપ્યું, મુગટ આપ્યો, 2 લાખ રૂપિયા આપ્યા. બધા વાત બધાને બતાવ્યું. આ ભાઈ થયું મારે ક્યાં બધાને ઘરે ઘરે જવું, એક સાથે સમૂહમાં જ બતાવવું. એટલે ભોજન ગોઠવ્યું, ભોજન સમારંભ, પાર્ટી ગોઠવી. બધાને આમંત્રણ આપ્યું, સગાવાલા મિત્રો આમંત્રિતો બધા આવ્યા અને આ હોલમાં બધા જમવા બેઠા. જાત જાતના પકવાન પીરસાયા, જાત જાતની વાનગીઓ. આમ સોડા હોય ને આમ મગમગાટથી આમ ખુશ થઈ જાય, જમે તો બધા રાજી થાય. અને આ બધું પીરસતા હતા માણસો, જમતા હતા, અંદર અંદર ચર્ચા કરે આ શેના નિમિત્તે ભોજન સમારંભ.
એ લગ્ન છે, વાસ્તુ છે, ચાંદલા વિધિ, શું પ્રસંગ, શું કોઈ ખબર નથી. એમાં પેલો ભાઈ આવ્યો, રાજાના કપડા પહેરી, હરેણા, બાજુબંધ, કડા, વેદ, વીટી, મુગલ આવ્યો બધાને વચ્ચે. અને આમ ચપટી ઉગાડીને બોલે, એ રમેશભાઈ, તમે લાડુ છો ને, તમે બદામ પૂરી લેજો, તમે સમોસા લેજો, તમે આ છે ને આમ ચપટી ઉગાડો વગાડો. ચપટી વગાડતો જાય ને બધા નામ બોલતો જાય કે તમે આ લેજો શીરો, તમે જલેબી જમો, તમે ઊંધિયું જમો, તમે પૂરી લીધી નહીં, તમે બધું જમો. એટલે બધા અંદર અંદર પાછા વિચાર કરે કે આ બધા સગાવાલાને તો નમસ્કાર કરવાનો, ચપટી વગાડી દઉં એ પણ આવે, પહેલા પ્રણામ કરવાનો, સ્વાગત. એટલે એમાં કોઈ બોલ્યું કે ભાઈ આ જમવાનું શેના નિમિત્તે છે, શું પ્રસંગ છે, કેમ આ ભોજન સમારંભ ગોઠવ્યો? એ લોકો જો આમાં મારો પ્રશ્ન, આ વાડી બુક કરી છે ને એ રાજાના પૈસા, આ ભોજન સમારંભ ગોઠવ્યો એ રાજાએ પૈસા આપ્યા છે, એમાંથી આ બધું જલસા આપણે માલ પાણી ખાઈએ છીએ. અરે આ કપડાં છે ને એ રાજાના જ છે, આટલું જ કહેવાનું છે. આ કપડાં છે ને એ રાજાના છે, અને આ ઘરેણા એ રાજાએ મને ભેટ આપે ગઈકાલે જ. આ બધું એને મારી તો ખાલી ચપટી છે. એટલે આ વાતની રાજાને ખબર પડી કે આ સેવક આવું ભોજન સમારંભ ગોઠવ્યો અને બધા ધામધૂમ રાજી કર્યા અને મારો ગુણ ગાય છે. બીજે દિવસ બોલાય તો રાજા બેઠા હતા સિંહાસનમાં અને બાજુમાં ખુરશી મૂકી. ચાલુ સભામાં એને સેવકને બોલે કે બાજુ બેસાડો. પણ રાજા સર મેં તો તમે આપ્યા એટલે મેં પહેર્યા હતા, તમે નતું કહ્યું કે તમે રૂપિયા આપ્યા હતા એટલે જ તને બોલાયો છે. તને વઢવા માટે નહીં, તારું હજુ મારે સન્માન કર્યું. તું મારા ગુણ ગાય છે અને મારું કામ કરે છે, મારો પ્રચાર કરે છે. આજથી તું હવે દીવાન. પ્રમોશન સીધું સેવકમાંથી રાજાની બાજુમાં ખુરશી પડે, દીવાનજી બની ગયો. એનું કારણ શું હતું? સેવા કરે એ ઊંચા પદ પામે, સેવા કરે એ રાજી થાય. એમ આપણે સેવા કરવા આવ્યા તો જો ટ્રક ને બધું સમયમાંથી ગોઠવાઈ ગયું, બરાબર? ત્યાં સામાન ભરનારા બીજા યુવકો છે. અહીંયા સામાન જે આવે ડેકોરેશનનો, પાણી વિભાગનો, ઇલેક્ટ્રિકનો, બાંધકામનો, રસોડા જે કંઈ આવે એ બધો આપણો તો છે નહીં. આપણી શું છે? ખાલી આપણે તો આમ ચપટી આમ ઉતારવાનું. કારણ કે ભગવાનના આપણે સેવક છીએ. શ્રીજી મહારાજ બ્રહ્માંડોના અધિપતિ, મહાન સ્વામી મહારાજ અને અનંત બ્રહ્માંડો એના રોમમાં ઉડતા ફરે એવા ભગવાનના ગુણાતીત સંત. હવે એણે આપણને કીધું કે જાઓ તમને આ ડ્રેસ આપ્યો, શતાબ્દીની જર્સી આપી છે ને, આપણને કઈ મુકટ આપ્યો, બુદ્ધિ આપી. આપણે ઘરના કામ હોય, ખેતીવાડીના, નોકરી ધંધાના બધા છોડી અને આ સેવામાં ભગવાને આપણને સારો વિચાર આપ્યો અને આપણે સેવામાં જઈએ તો અહીંયા તો મેવા મીઠાઈ છે. ભગવાનના દર્શન થાય, સંતોના દર્શન થાય, પાછો પ્રસાદ જમવાનો મળે. પ્રસાદ એ ભગવાન જમ્યા હોય અને બધું અલૌકિક હોય. મંદિરમાં શું ખાલી હોય? એટલે બધી આપણું ખાલી આમાં કાંઈ જ નથી. આપણું ખાલી શું છે? ચપટી. એટલે સંતો ચપટી વગાડે એટલે આપણે કે ચાલો તૈયાર. જે વિભાગમાં મૂકે એ સેવા. એટલે આપણને રીત બતાવે છે કે આગળ વધવાનો, ભગવાનને રાજી કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે સેવા. જો કથા વાર્તા કરીએ ને એટલે હરિભક્તો રાજી થાય.
પણ સેવા કરીએ ને તો હરિભક્તો વશ થઈ જાય, રાજી થાય એટલે તાળીઓ પાડે કે હા બહુ સારી મજા આવી જાય દર્શનમાં. પણ તમે ભગવાનની સેવા કરો, હરિભક્તની સેવા કરો, આ સંતની સેવા કરો, એમાં ભગવાન વશ થઈ જાય એટલે બંધાઈ જાય, તમે કહો એમ કરે. જો ભગતજી મહારાજે આવી સેવા કરી, આપણે સાંભળીએ છીએ રાત દિવસ. આપણી જેમ નહોતું, એમની સેવાના વિપરીત સંજોગો. જુનાગઢમાં હવેલી બંધાઈ, પથ્થર અને ચૂનાનું કામ કરવાનું. હવે ચૂનાની અંદર એ વખતે સિમેન્ટ નહોતી, તો ચૂનામાં પાણી નાખે તો ગરમી છૂટે, તો એને પગથી ખૂંદવાનું, ચૂના ભાંગવાનું. તો લોકો કોઈ તૈયાર ન થાય, પ્રાગજી તું આંધળો થઈશ, આમાં જાય છે ગરમીમાં મરી જઈશ. તો ભગતજી શું કહેતા કે આ ગુણાતીત માટે આ દેહ કુરબાન છે. આટલી સેવા કરે પણ જમવાનું કાંઈ જ નહીં. 2 દિવસ ઉપવાસ. ઉપવાસ એટલે ફરાળી આઈટમ, દૂધ પાણી પણ નહીં, નિર્જળા ઉપવાસ. અને ત્રીજે દિવસે બપોરે એક ટાઈમ ખાલી રોટલો ને છાશ, આજ પાણી. આવી સેવા કરી ગુણાતીતાનંદ સ્વામી. તો ગુણાતીતાનંદ સ્વામી એટલા રાજી થઈ ગયા, એટલા વશ થઈ ગયા, તો એમને પોતાના વારસદાર બનાવી. લોકો કહેતા હતા કે સ્વામી આટલા બધા સંતો છે, એને કોઈ તમે ઐશ્વર્ય ન આપ્યું, એને તમે કઈ આ તમારા અધિકાર ના આપ્યો, કલ્યાણની ચાવી ના આપી, એના દરજીના છોકરાને આપી દીધું. ગ્રહસ્થ એ ક્યાં દીક્ષા લીધી છે? તો ગુણાતીતાની મારે મૂકવા, મારી ઈચ્છા નહોતી, પણ એને સેવા કરીને મને એવો વશ કરી લીધો એટલે મારી હાથ છૂટી બલા થઈ ગઈ, એટલે મારા હાથમાં છટકી ગયું, એને આપવું પડ્યું. ગુણાતીતાનંદ સ્વામી પણ લાચાર થઈ ગયા, વશ થઈ ગયા. કેવી સેવા કરી. આપણે તો એવું કઈ છે નહીં, આપણે ઉપવાસ નથી કર્યો, આપણે 3 ટાઈમ 4 નાસ્તો હોય, બપોરે જમવાનું, સાંજે જમવાનું, અને થાક લાગે તો સંતો આપણું ધ્યાન રાખે કે લોકો પહોંચો પછી આપણે નીકળશું. પણ આવી સેવા કરે તો એ સ્વામી રાજી થાય છે. અને જો અહીંયા સારંગપુરમાં આ મંદિર છે એ બંધાતું હતું 100 વર્ષ પહેલા. ત્યારે મંદિર હતું ને, નિર્માણ કામ ચાલુ હતું. એ વખતે અહીંયા શાસ્ત્રીજી મહારાજ તો વિચરણમાં હોય, પણ એમના 5 સંતો અહીંયા રહેતા હતા. એ 5 સંતો શું કરે, પેલા ફેન્સિંગ કરે, કાંટાની વાડ કરવાની, બાકી દિવાલ નહોતી. પછી હરિભક્તો આવ્યા હોય કોઈ સેવામાં તો એનું ધ્યાન રાખે. એમાં બાલમુકુંદ સ્વામી આવ્યા, જુનાગઢના બહુ મોટા સંત હતા. અહીંયા હનુમાન મંદિરે આવેલા. પછી અહીંયા નારાયણ કુંડ છે, સ્વામિનારાયણ ભગવાને એમાં સ્નાન કરેલું, ત્યાં દર્શન કરવા જતા હતા. હનુમાનજી મંદિરથી આ નદી કિનારે જાઓ એટલે આ રસ્તામાં આવે આપણું મંદિર, એટલે જગ્યા જ હતી. ત્યાં 5 સંતો બધું કાંટાની વાડ કરતા હતા, સેવા કરતા. તો સ્વામી નજીક આવ્યા અને પૂછ્યું કે શાસ્ત્રી મહારાજ ક્યાં? એ તો બોચાસણ છે, એ બાજુ વિચરણ કરે છે. કે સારું, અહીંયા આવે ત્યારે મારા જય સ્વામિનારાયણ કહેજો, તમને યાદ કર્યા હતા. અને બીજું, સંતો તમે સાંભળો, નાના સંતો અને મોટા સંતે વાત કરી કે 500 પરમહંસોને જે સેવા નથી મળી એ સેવા તમને મળી છે. કે 500 પરમહંસો શ્રીજી મહારાજના દીક્ષા આપેલા હતા, એને મંદિર બાંધકામની સેવા મળી, પણ ગોપીનાથ મંદિરની સેવા મળી, રાધારમણ દેવની સેવા મળી, રણછોડ તિકમની, નરનારાયણની સેવા મળી, લક્ષ્મીનારાયણની સેવા. પણ આ પ્રગટ સર્વોપરી ભગવાન અક્ષર અને પુરુષોત્તમ એની સેવા કોઈ પરમહંસોને મળી નથી. કારણ કે બધા મંદિરોમાં પરોક્ષ સ્વરૂપો પધરાવ્યા. અને તમે સંતો આ અક્ષર પુરુષોત્તમ એટલે ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર અને સહજાનંદ સ્વામી સર્વોપરી ભગવાન, એનું આ મંદિર એમાં અહીંયા પ્રતિષ્ઠિત થવાનું છે.
અને એ મંદિરની સેવા તમને મળી છે એટલે પરમહંસો કરતા પણ તમે અધિક ભાગ્યશાળી છો. આવી વાત પેલા બાલમુકુંદ સ્વામી બોલે. હવે એ જ વાતને આપણા પર લગાડીએ તો મોટા મોટા પરમહંસ સંતોને જે સેવા ન મળી એને આપણને સેવા મળી. આપણે લાગે ના તો મજૂર નથી મળતો, આપણે એનો મજૂરી કામ કરાવે છે. નથી આ મજૂરી. મહારાજ કહે છે કે ભગવાનને રાજી કરવા માટે જે કર્મ કરો બધું ભક્તિ રૂપ થઈ જાય. ગઢડા મધ્યનું 11મું વચન. આ સ્વામિનારાયણ ભગવાન એવું બોલ્યા કે અમને રાજી કરવા માટે કોઈ પણ કામ કરો. આ સાફ સફાઈનું હોય, આ સામાન ઉતારવાનું હોય, ગોઠવવાનું હોય, પીરસવાનું હોય, જે કંઈ આપણને નાની મોટી સેવા મળે છે એમાં એક વિચાર એટલો રાખવાનો કે આ સેવા કરી મારે ભગવાનને રાજી કરવા છે. ભગવાન મારા ઉપર રાજી થાય એ જ મારે કામ. મારે કંઈ બીજું જોઈતું નથી. ઘણું આપ્યું છે ભગવાને. ભગવાને આપણને આપણે જન્મ્યા નહોતા એ પહેલા જ એમણે વરદાન આપી દીધું કે મારી કંઠી જેણે બાંધી છે, મારો હરિભક્ત હોય, એને એક વીછીનું પણ દુઃખ ન થાય. એને બદલે મને રૂવાડે રૂવાડે કરોડ કરોડ વીછીની વેદના થજો એવું હું સહન કરીશ, પણ મારો હરિભક્ત ક્યારેય દુઃખ ન પામે. જોયું? આપણા દુઃખ માત્ર ભગવાને ઉડાડી દીધા છે. બીજું વરદાન આપ્યું આપણને કે મારા હરિભક્તના પ્રારબ્ધમાં અન્નને ન મળવાનું હોય, એટલે કે ભિક્ષાપાત્ર આવવાનું હોય, મુઠ્ઠી અન્ન ન મળે એવો ગરીબ હોય ના, મારો હરિભક્ત કોઈ દિવસ અન્ન વસ્ત્રથી દુઃખી ન થાય. એટલે ભીખ માગવા ન હોય, એના હાથમાં ભિક્ષાપાત્ર નહીં, અક્ષય પાત્ર હોય. ઉભરાયા જ કરે, છલકાયા જ કરે, ખૂટે જ નહીં. તો આપણને અત્યારે અનુભવ થાય. જો કેવો અનુભવ થાય કે આપણે કોઈની ટીકા નથી કરતા પણ સમજવા ખાતર. તમે બધે ફરો તો ભિખારી બધે હોય છે. ગામડામાં ઓછા જોવા મળે પણ શહેરમાં તમે વડોદરા જાઓ, અમદાવાદ, રાજકોટ, સુરત, મુંબઈ, ભિખારીઓ પારવે. અરે પરદેશમાં ભિખારીઓ છે. આફ્રિકામાં, અમેરિકામાં, ઓસ્ટ્રેલિયામાં બધે છે. ભિખારી વગરનું કોઈ નથી. તમે સ્ટેશને જાઓ ત્યાં બેઠા હોય, બસ સ્ટેન્ડમાં બેઠા હોય, ચાલુ ટ્રેનમાં આવે પેલા બે પથરા વગાડે અને પછી ભજનો ગાય, ફિલ્મી ગીતો ગાય અને પછી તમારે આગળ તપેલી ખખડાવે કે અલ્લાહ કે નામ પર હમે કુછ દે દે બાબા, હમે કુછ દે દો. એવા આંધળા હોય, રક્તપિત્યા હોય, બધા ભગવાનને દેવ દેવીના નામથી ભીખ માગે. બધાએ જોયા છે. પણ તમે કોઈ એવો ભિખારી જોયો એમ સ્વામિનારાયણની ધૂન બોલતો હોય, ભીખ માંગતો હોય? જોશો પણ નહીં. ક્યારેય નહીં જોવા મળે. સ્વામિનારાયણ ભગવાન કીધું મારો ભક્ત એના હાથમાં ભિક્ષા પાત્ર આવે જ નહીં. આ વરદાનને તો 250 વર્ષ થઈ ગયા તો હજુ એ વરદાન એટલું આમ બરકરાર છે. જરાય ઝાંખું પડ્યું નથી. આપણને બધાનો અનુભવ છે. આપણે જોડી માંગવા જઈએ છીએ એ ભિક્ષા નથી. આપણે જોડી માંગવા જઈએ ને તો અમે સંતો જઈએ તો મોટરમાં બેસીને જઈએ, ઉતરીએ નારાયણ હરે સચ્ચિદાનંદ બોલે. લોકો બીજા વિચાર કે આ વળી કેવો મોટરમાં ભીખ માંગે. નવાઈ લાગે છે. પછી પેલા આપનારા હોય તો જેના ઘરેથી ભિક્ષા માંગે તો મુઠ્ઠી લોટ પેલા બ્રાહ્મણને કે જે આવ્યો હોય એને આપે. અને આપણા માટે તો કટ્ટા તૈયાર રાખ્યા, રૂપિયા તૈયાર રાખ્યા હોય, કાર્ડ ભરીને રાખ્યા હોય, થોડું તગારું ભરીને ઘઉં કે બાજરી કે જે આપવાનું હોય તૈયાર રાખ્યું. અરે જોડીમાં, સ્વામીની જોડીમાં તો કેટલા હરિભક્તો દીકરા આપ્યા છે. બોલો, એ લઈ જાઓ સ્વામી દીકરો સાધુ બનવા. આ જોડીમાં તો મર્સિડીઝ ગાડી આવી છે, જોડીમાં મોટર આવે કોઈ. એટલે આપણી એ વાત જુદી છે. પણ તમે હરિભક્તમાં જુઓ, કોઈ ભીખ નહીં માગે. એક કોલેજમાં બધા ભણતા હતા યુવાનો,
એમાં એક સ્વામિનારાયણ તિલક ચંગાવા અને બીજા બધા એના મિત્રો હતા સાથે ભણે, એ બીજા ધર્મના હતા. રોજ ખીજવે આને ભજવે, એ સ્વામિનારાયણીઓ, એ કોરું કંકુ, કારણ કે આપણે કંકુ પલાળીએ નહીં ને, એટલે આમ કે એટલે તમે કંજૂસ છો, એમ કંકુને પલાળતા ન પલાળીએ ને બગડે. અને આ ડબ્બી હોય તો આપણે 6 મહિના ચાલે. અને એને ક્યાં ખબર છે કે આપણે કંકુ પલાળતો નથી, આંગળી અડાડતા સીધી ભૂંગળી ભૂગી પછી આમ કઈ ખંખેરી લઈએ છીએ. સામાન્ય બગડે. તો આવું કંકુ એટલે બોલે કોરું કંકુ. ઘણા અમને સંતોને કે ચોખ્ખું ઘી, લાડવા, આવું તો બોલે, પેલા બોલતા હતા. તો આવું ખીચવે આપણને. એમાં કોલેજનો છોકરો હતો, એને પણ પેલા ખીચવે, કોરું કંકુ, ચોખ્ખું ઘી. પછી આમ કે 101 ઇંગ્લિશમાં લખવાનું છે, ટિફિન ને લડ્ડુ, આવું ટિફિન ને અંદર લાડુ, આવું જાત જાતનું બોલે. પણ આ કઈ જવાબ ન આપે, શાંતિ ભલે બોલે. પછી દિવાળીનું વેકેશન આવ્યું એટલે આ છોકરો હતો સ્વામિનારાયણ, એને એના મિત્રને, આ 4 ભાઈબંધ હતા, એને 50-50ની નોટ આપી. 200 રૂપિયા વાપર્યા. તું બસ તને 50 શેના? કે હું તને કામ કરું, આ તને 50 રૂપિયા આપું છું, દિવાળી વેકેશન પછી આપણે મળશું મહિના પછી, પણ આ 50 રૂપિયા એ કે તને કોઈ ભિખારી મળે એને ઘરે આપી દેવા મારા તરફ. પણ હા, ભિખારી એવો જે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતો હોય અને ભિખારી હોય. બાકી બંને ભિખારી પકડાઈ ગયો ને એવું નહીં. પછી દિવાળીનું વેકેશન પૂરું થયું, પાછા આવ્યો એટલે 4 50 લે તારી પાછી, લે તારી પાછી. પણ પેલા પાછી નહીં, આ તને આપવા માટે આપેલી, દાન કરવા માટે આપ્યા નહીં. એ કે ના. કેમ ના આપે? કે તે કીધું ને ભિખારી તો બહુ મળ્યા, પણ સ્વામિનારાયણ ભક્તિ કરતા હોય એને ભીખ એવો તો એકે ભિખારી નથી. બસ એટલે જ મારે તને કેવું, તું આ બોલે છે ને પેલા 4 ને તિલક કરલો એનો પ્રભાવ છે સ્વામિનારાયણ. પછી પેલા એ કહ્યું કે તું છે ને જો કેમ આટલા માલદાર તમે સ્વામિનારાયણ? એ કે જો એની વાત કરો. એ કે અમે અમારા ધર્મ પ્રમાણે લટીલા ટપકા કરીએ છીએ, માલદાર થયા. એ કે પણ ન થવાય. આ સ્વામિનારાયણે પોતાના ભક્તો માટે વરદાન આપ્યું, તમારું કોઈ આપ્યું છે કઈ? બીજું, તું આ તિલક કરે છે આમ આડા ત્રાસા, તમારે તો કેવું કે આમ 3 લાઈન કરી હોય આડી, તો પૈસા આવે, મહેનત કરે, આ બાજુ આવે ને એમ ઉપર ના કઈ નીચે જ ખુલ્લું હોય ભાગી. અમારે તો જો કેવું તિલક છે, આમ નીચેથી બંધ અને ઉપરથી ખુલ્લું રહે. બરોબર, આ અમારો સત્સંગ છે. હવે તારે પેલા કે મારે કંઠી પહેરવી હોય એટલે આવો મંદિરે, 4 ને રંગી નાખ્યા. બોલો, એટલે આ વરદાન આજે પણ એટલું જીવન છે. એટલે આપણે સેવા કરીએ છીએ ને એ બધું જમા થાય છે. ભગવાન કહે છે કે જે મારી સેવા કરે એને હું આધીન થઈ જાઉં, એને વશ થઈ જાઉં. અને છેલ્લી વાત કરું હનુમાનજીની. હનુમાનજી આમ આપણે ગણીએ તો વાનર કહેવાય, દેવ છે, પણ મૂળ આપણે માણસો એમ એ કયા કક્ષામાં આવે? તમે હનુમાનજીના દર્શન કરવા જાઓ, એ આપણા મંદિરમાં છે અને સામે કષ્ટભંજન પણ છે. એ તમારા ગામમાં ક્યાંય પણ હનુમાનજી હોય તો એને તમારે 3-4 સવાલ પૂછવાના, ઇન્ટરવ્યુ લેવાનું. હનુમાનજી મારે પ્રશ્ન તમને પૂછવા છે, બોલો. કે આમ તો તમે વાનર છો, વાનરને તો ફળ ફૂલ ખાવાના હોય, વાનરને કોઈ દિવસ લાડુ
આ શીરો યા ગુલાબજાંબુ, દૂધપાક, ટાટા જલેબી ક્યારે હોય? તમે તો રોજ જમો છો થાળમાં. તો આવી તમે આ માલ, પાણી, પકવાન બધું મળે છે એનું કારણ શું? બીજો પ્રશ્ન પૂછવાનો કે વાનર તો કોઈ કપડાં પહેરે નહીં, બધા ઉઘાડા ફરતા હોય, નિર્વસ્ત્ર. તમે તો સુરવાળ, તમે તો જામો, પછી આ મુગટ, હરેણા, હીરા મોતીના મુગટ અને આવા આભૂષણો પહેરો છો, કારણ શું? બીજો પ્રશ્ન પૂછો. ત્રીજું પૂછવાનું કે હનુમાનજી તમે તો વાનર છો, એટલે એક ડાળી ઉપરથી, એક ઝાડ ઉપરથી બીજી ડાળી ઉપર આમ કુદાકુદ જ કરતા હો. તમારે કઈ મકાન હોય? બતાવો. મંદિરમાં, આવા આરસના મંદિરમાં અને આવા સિંહાસનમાં તમે બેઠા છો, આનું કારણ શું? આવા 3-4 પ્રશ્નો પૂછો ને તો હનુમાનજી એક જ શબ્દમાં જવાબ આપશે બધા પ્રશ્નો. એ કહે રામ સેવા. શું બોલશે? મેં રામની સેવા કરી, એના પ્રતાપે આ મંદિરમાં બેઠો છું, એના પ્રતાપે આ વસ્ત્ર આભૂષણ પહેર્યા છે, એના પ્રતાપે માલ પાણી જમું છું, અને આ મંદિરોમાં લોકો મને પૂજે છે, મારે પ્રાર્થના કરે છે, મને તેલ ચડાવે છે, નાળિયેર વધેરે છે, આકડાની માળા પહેરાવે છે, માનતા માને છે. જે કંઈ ગણો રામને લીધે છે. એમને મેં સેવા કરી, મેં બીજું કાંઈ કર્યું નથી. રાવણ ઉપાડી ગયો તો સીતાજીને, પાછી લઈ આવી. આ મુખ્ય સેવા. આટલું કર્યું, એમાં મારા પર રાજી થઈ ગયા. તો એવા રાજી થઈ ગયા તો ગામો ગામ લોકો મને પધરાવે. રામજી મંદિર કદાચ ના હોય, નાનું ગામ હોય, પણ હનુમાનજી હશે તો. અને હનુમાનજીના જાત જાતના નામ પાડે. હનુમાન 40 તો પાઠ કરે, પછી નામ પાડે. અહીંયા આપણે નામ પાડીશું કષ્ટભંજન હનુમાન, એટલે આપણા કષ્ટને ભાંગી નાખે. અહીંયા સ્વામીએ સારંગપુર આપણા મંદિરમાં છે ભક્તરંજન હનુમાન, એટલે ભક્તોને ખુશ કરે. એવા અહીંયા બોટાદ છે બાજુમાં, ત્યાં જાઓ તો એમાં પાતળિયા હનુમાન. ભાવનગરમાં છે ગોલીબાર હનુમાન, આગોબાજુ ગોળીબાર ગોળીબાર હનુમાન. પછી રોકડિયા હનુમાન, દેશમાં જ વાત કરે, આ બધા નામ પાડે પાછળ. પછી અમદાવાદમાં ગોધરામાં તોફાન થયું હતું વર્ષો પહેલા, ટ્રેન સળગાવી હતી. તો અમદાવાદમાં મેઇન રોડ ઉપર એક મુસલમાનની કબર હતી, બહુ નડતી હતી, ટ્રાફિક અને ચકડું મોટું. એ લોકો રાતોરાત ખોદી નાખ્યું, પાર પાડી દીધું. એટલે ટ્રાફિકનો પ્રશ્ન. પછી થયું કે ફરીવાર કોઈ કદાચ લોકો પધરાવે તો, કબર ચણે તો, એટલે પથ્થર લાવી, સિંદૂર ચડાવી, મૂર્તિ નહીં અને હનુમાન તરીકે મૂકી દીધું, નાનો પથ્થર, અને નામ પાડ્યું હુલ્લડિયા હનુમાન. એટલે હુલ્લડ થયું. અને તમે જાત જાતના નામ સાંભળો. કેસરિયા હનુમાન, કેસરી નંદન હનુમાન. અમે બેંગ્લોરમાં ભણતા હતા સંતો વર્ષો પહેલા, તો ત્યાં એક હનુમાનજી છે, બહુ મોટી મૂર્તિ, અને એનું નામ છે માખણિયા હનુમાન. કેમ? તો લોકો આવે તો માખણની ગોળીઓ લઈને આવે, માખણ, બટર, એટલે બધું ચોંટી જાય. એની પૂજા કરે. માખણ, તેલ નહીં, માખણ જ લગાવવાનું. આમ માખણ લગાવવાનું બધા બહુ ફાવતું હોય, માખણ લગાવવાનું. પણ તમે નામાવલી કરો ને તો હનુમાનના જાત જાતના, પંચમુખી હનુમાન, પછી અધિષ્ઠાતા હનુમાન, રોકડિયા હનુમાન, ગોળીબાર હનુમાન, પાતળિયા હનુમાન, કેસરિયા હનુમાન, કેસરી નંદ, આંજનેય હનુમાન, તમે જાત જાતના નામ સાંભળશો. તો આટલા બધા દેશ પરદેશમાં પ્રમુખ સ્વામી બાપા અને મહંત સ્વામી મંદિરો કરે. આપણે 1800 મંદિરો છે, નાના મોટા બધા. તમે જશો, તમે આફ્રિકા જાઓ, ઓસ્ટ્રેલિયા જાઓ, ન્યુઝીલેન્ડ જાઓ, જાપાન જાઓ, બેંકોક, સિંગાપોર, દુબઈ, અબુધાબી, કેનેડા, અમેરિકા, બધે સ્વામી બાપાએ હનુમાનજી પણ પધરાવ્યા. ભગતસિંહ તો પધરાવ્યા છે, પણ હનુમાનજી હોય જ.
તો એટલા આખા નવખંડ ધરામાં આ હનુમાનજી છવાઈ ગયા. એના મૂળમાં શું? ભગવાનની સેવા કરે એ આગળ વધે. એના બધા સંકલ્પો ભગવાન પૂરા કરે. એટલે આપણને એવી સેવા મળી છે તો મહિમાથી, પ્રેમથી, ઉત્સાહથી કરવાની અને ઘરધણી થઈને કરવાની. ઘરધણી એટલે શું? આપણા ઘરનો સામાન હોય તો આપણે કહે એમ કરી કેટલું વ્યવસ્થિત મૂકીએ. જ્યાં મૂકવાનો હોય ત્યાં મૂકે, સાચવીને મૂકે, આમ પછાડે નહીં. નાખો જે એમ નહીં, આમ નાખો ને પૂરું થઈ જાય. તો ટ્રક ઉલાળીને એવી રીતે થઈ શકે. તમને શા માટે બોલાવે? પણ આપણું ઘરનું હોય તો કેટલું વ્યવસ્થિત સાચવીએ. નાની વાટકી હોય તો આપણે ગામમાં સંભાળીને મૂકીએ અને જ્યાં રસોડામાં જે ઠેકાણે મૂકવાની હોય ત્યાં મૂકે. આવું પરફેક્શન મહાન સ્વામી મારીને બહુ ગમે. આમ જીવટથી કામ કરો તો એટલે એમાં કોઈ વસ્તુ બગડે નહીં, તૂટે નહીં, ફૂટે નહીં અને પછી ચપળતાથી મૂકીને કલાક એમ મૂકી રહે એમ નહીં. એટલે ચપળતા અને છતાંય ચીવટ. અને એવી રીતે આપણે વિભાગમાં સેવા કરીએ તો આ સંતોય રાજી થઈ જાય કે આ બોડેલીના, વડોદરાના બધા હરિભક્તો આવ્યા, ખરેખર રંગ રાખે. દર વખતે તમને બોલાવે પછી મારે આ જ જોઈએ એવા રાજી થઈ જાય. અને સંતો રાજી થાય એટલે એમ સમજવાનું કે મહાન સ્વામી રાજી. મહાન સ્વામી રાજી એટલે કે શ્રીજી મહારાજ રાજી. આપણે એના માટે જ સેવા કરીએ છીએ. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા બધા દ્વારા સારામાં સારી સેવા થાય અને આપણે સ્વામીને રાજી કરી શકીએ અને આપણને વશ થઈ જાય. એમના ચરણોમાં પ્રાર્થના. આપણે પૂજ્ય ભક્તિ સાગર સ્વામીનો ફરી એકવાર આભાર માનીએ. હવે આપણે આ સભાની અહીં પૂર્ણાવતી એ કરીએ. ગુણાતીતમ ગુરુ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાગદાસ ભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રી હરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરમ શાંતિદં મુક્તિદં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. શ્રી હરિ. હવે આપણે બધા સેવા માટે જવાનું છે એટલે ચપ્પલ પહેરીને છે ને બહાર ઊભા રહીએ બધા એકસાથે. ત્યાં 40 નંબરના ગોડાઉન કાલે જ્યાં આઈસરો ખાલી કરીને ત્યાં આપણે બધા અત્યારે જઈએ. બધા છે ને ચપ્પલ પહેરીને બહાર ઊભા રહો. હું આવું છું.